તો મિત્રો આજે કચ્છમાં માવઠું કચ્છમાં માવઠું આજે રાત્રે ભૂકા બોલાવી દીધા છે. લખપત તાલુકાનો મેરેસર ત્યાં જોઈ રહ્યા છો તમે ધોધમાર વરસાદ. તો વિડીયો ફૂલ જોજો, ઘણું બધું આ વિડીયોમાં કીધેલું છે આપણે. તો ફરીથી વિડીયો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે લખપત તાલુકાનું ઘુમેરી ગામ. લખપત તાલુકાનું ઘુમેરી ગામ છે. ત્યાં પણ આજે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. જોઈ લો, તમે જોઈ શકો છો. તો આ રીતે કચ્છના આમ કહેવાય ને કે ચોમાસું. તો મિત્રો, ધાર્યું નહોતું એના કરતાં પણ માવઠું વધારે જોવા મળ્યું છે અને ઘણી જગ્યાએ માવઠાએ રીતસરના છે એ છોતરા કાઢી નાખ્યા છે. એટલું માવઠું પડ્યું છે એટલે કે અમુક જગ્યાએ તો તમે વિચાર નહીં કરો કે ગુડે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. આટલું પણ માવઠું જોવા મળ્યું છે. જે રીતે આપણે કહ્યું હતું કે કચ્છનો લખપત તાલુકા છે, નારાયણ સરોવર છે, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આપણે છાંટાછૂટી અથવા હળવા ઝાપટાઓનું કહી રહ્યા હતા, પરંતુ માવઠું છે એનાથી કંઈક અલગ જ વિપરીતમાં પડ્યું છે અને માવઠાએ રીતસરના છે એ છોતરા કાઢી નાખ્યા છે. તમે વિડીયોમાં જુઓ છો, જોઈ લો વિડીયોમાં. તો આપણે કહ્યું હતું કે રાત્રિ દરમિયાન આ માવઠું છે એ ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે અને એ જ રીતે રાત્રિ દરમિયાન માવઠું છે એ ગુજરાત ઉપર ત્રાટક્યું છે. તમે જોઈ લો, કચ્છના લખપત તાલુકાનો ભુનેરી ગામ હોય, સુણતરા ગામ હોય, ઘડુલી છે, અન્ય કેટલા પણ વિસ્તારો છે જેમાં નારાયણ સરોવર લઈ લો, ઘુવર લઈ લો, સાથે આપણે વાત કરીએ તો વર્માનગર લઈ લો, આમ અનેક ગામોમાં આજે માવઠું જોવા મળ્યું છે. તમે વિડીયોમાં જોઈ લેજો. અને ખાસ એટલા માટે જ આપણે વહેલી તારીખો આપતા હોય છે. આ તારીખો આપણે 15 દિવસ પહેલાં આપી દીધેલી હતી અને આપણી આગાહીમાં આપણી જે માહિતી આપી છે એમાં તાલુકા વાઇઝ આપણે આપતા હોઈએ છીએ, વિસ્તારોના નામ લઈને આપતા હોઈએ છીએ, જિલ્લો નહીં વિસ્તારોના નામ લઈને આપતા હોય છે. જેમ કચ્છનું કીધું હોય તો કચ્છમાં પછી જે રીતે આપણે આજે કહ્યું હતું કે આ વિસ્તારોમાં શક્યતાઓ છે, જેમાં ખાસ કરી લખપત હોય, નારાયણ સરોવર હોય, નલિયા હોય, અબડાસા હોય, માંડવી હોય, આ બધા વિસ્તારોના આપણે નામ લઈને કહેતા હોય છે. એટલે ખેડૂતોને ખબર પડે કે આ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ વધારે છે, બીજા વિસ્તારોમાં ઓછી છે. જેમ વાત આપણે બન્નીની કરી હતી, ઘોરડા રણની કરી હતી, સાથે ખાવડા વિસ્તારની કરી હતી. તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક રાત્રે માવઠું જરૂરથી જોવા મળ્યું હશે અને ક્યાંક સારું માવઠું પણ પડ્યું હશે, જેના સમાચાર આપણને સવાર પડતા મળી જશે. આ વિડીયો હું રાત્રે લગભગ 12:30-1 વાગે બનાવી રહ્યો છું. તો ખાસ કરીને જ્યારે મારી પાસે ઘણા બધા વિડીયો આવ્યા તો આપણે ઉત્તર ગુજરાતનું મહેસાણા કહ્યું તો મહેસાણાની અંદર પણ ઝાપટું જોવા મળ્યું છે. મહેસાણાની અંદર પણ હળવું ઝાપટું જોવા મળ્યું હતું. કચ્છની અંદર વરસાદે માવઠાએ છે એ એમ કહી શકાય આપણે કે છોતરા કાઢી નાખ્યા એવું માવઠું પણ કહી શકીએ. તો આ માવઠું છે એ કચ્છના લોકો માટે આમ જોઈએ તો ખરેખર આ વર્ષે ખેડૂતો માટે ખૂબ જ માવઠાએ છે ખેડૂતોને હેરાન કર્યા છે, ખૂબ જ પરેશાન કર્યા છે. અને હવે માવઠા થયો પછી ઝાકળ આવશે, એ ઝાકળ પણ ખેડૂતોને ખાસ કરીને હેરાન કરવાની છે. તો આવનારા દિવસોમાં જે રીતે આપણે વાત કરી હતી કે ઝાકળનો પણ રાઉન્ડ આવશે, ઠંડીનો પણ રાઉન્ડ આવશે, માવઠું પણ આવશે. હવે આપણે મેન વસ્તુ એ કહેવાની છે, માવઠાની તો આપણે વાત રેગ્યુલર કરતા જ હોઈએ છીએ, પણ આપણે જે તારીખો આપતા હોઈએ છીએ તારીખો છે એક આપણે ઓલી કહેવાય ને લોઢાની ખીલ્લી, એટલે ખીલ્લી મારી દીધી એવું કેવું કહી શકીએ છે. બધું કુદરતના હાથમાં, પણ જે આપણે તારીખો આપતા હોઈએ છીએ એ તારીખો આપણી હંમેશા ફાઇનલ રહેતી હોય છે. આપણે 18 તારીખે કહીએ તો 18 તારીખે પણ ઘણી જગ્યાએ વાદળ જોવા મળ્યા હતા. સાથે અમુક વિસ્તારમાં છાંટા પણ જમીન પડે એવા થયા હતા. પછી આપણે 23 તારીખ કહી હતી તો 23 તારીખે એટલે કે રાતના આપણે 22 તારીખ 23 તારીખથી જ માવઠાની શરૂઆત થઈ ગઈ હતી. 23 તારીખ બેસી ગઈ છે અને માવઠું ઘણી જગ્યાએ પડી ગયું છે. એટલે હંમેશા આપણી તારીખો જે આપેલી હોય ને એ તારીખો હંમેશા યાદ રાખવી. કોઈ પણ પછી વચ્ચે શું કીધું શું ન કીધું એ ભૂલી જવાનું. તારીખો હંમેશા યાદ રાખવાની કે તારીખો કઈ આપેલી છે આપણને 15 તારીખ
આપણે 15 દિવસ પહેલાં એ તારીખો મનમાં રાખી અને તમારું આયોજન કરશો તો તમને નુકસાન ક્યારેય નહીં થાય, હંમેશા ફાયદામાં રહેશો, નુકસાનીમાં નહીં રહો. કહેવાનો મતલબ એ છે કે ઘણા આગાહી આપતા હોય છે, માહિતી આપતા હોય છે, ઘણા ખગોળશાસ્ત્રીઓ પણ માહિતી આપતા હોય છે, પરંતુ એ સચોટ એટલે કે તમને એ કહીને ક્યારેય નહીં કહે કે આ વિસ્તારમાં અહીંયા માવઠું, એ એમ કહેશે કચ્છમાં માવઠું થશે. એટલે કચ્છમાં તો કેટલા બધા તાલુકા છે તમને બધાને ખબર છે. સૌરાષ્ટ્રમાં કહેશે તો સૌરાષ્ટ્રમાં કેટલા બધા જિલ્લાઓ છે તમને ખબર છે. ઉત્તર ગુજરાતનું કહે તો ઉત્તર ગુજરાતના કેટલા બધા વિસ્તારો છે તમને પણ ખબર છે. તો આમાં ખેડૂતો નક્કી ન કરી શકે ક્યાં માવઠું થશે, પરંતુ આપણે જ્યારે પણ માહિતી આપતા હોય છે ત્યારે લાસ્ટમાં એ પણ કહેતા હોય છે કે ભાઈ આ લખપત તાલુકામાં માવઠું થવાની શક્યતાઓ છે, નારાયણ સરોવરની આજુબાજુ માવઠું થવાની શક્યતાઓ છે, નલિયાની આજુબાજુ શક્યતાઓ છે, સાથે આપણે દ્વારકાની આજુબાજુ શક્યતાઓ છે. આ રીતે આપણે જેથી ખેડૂતને એક માઇન્ડમાં બેસે કે ભાઈ આ વિસ્તારમાં વધારે શક્યતાઓ છે, બાકી થવાનું હોય તો બીજા વિસ્તારોમાં થાય, ન થાય એવું બિલકુલ આપણે નથી કહી રહ્યા, પરંતુ જે વિસ્તારોના આપણે નામ લઈ રહ્યા હોય એ વિસ્તારોમાં વધારે શક્યતાઓ હોય છે. આજે પણ આપણે સાંજના વિડીયોમાં કહ્યું હતું કે ભાઈ લખપત તાલુકો છે તેમાં લખપત હોય, નારાયણ સરોવર હોય, સાથે વાત કરી તો નલિયા છે, માંડવી છે, આ બધા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. જો કે આ બધા વિસ્તારમાં માવઠું નથી થવાનું, પણ આમાં કોઈક વિસ્તારમાં સારું એવું માવઠું થઈ જશે, બાકી બીજા વિસ્તારોમાં પછી જે આગળ છૂટો છવાયો થાય ન થાય એ વળી આગળ કુદરતના હાથમાં છે, આપણા હાથમાં નથી. પણ જેટલો વિસ્તારમાં આપણે કહ્યું હતું એમાં લખપત તાલુકાને લગભગ માવઠાએ ઘેરું લીધું છે એવું પણ આપણે કહી શકીએ. અને લખપત હોય, ખાવડા હોય, આ વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક માવઠું જડ્યું છે. ઉત્તર ગુજરાતની આપણે જે રીતે વાત કરી હતી તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં માવઠું જોવા મળ્યું છે. ઓલ ઓવર જોઈએ હજુ તો આ રાતના આપણે 12:30 વાગ્યા છે, સવાર પડતા વળી ક્યાંક બીજે પણ માવઠું થયું હશે તો જરૂરથી તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા વિસ્તારમાં ક્યાંય માવઠા જેવું છે, માવઠું થયું છે, છાંટા થયા છે, ઝાકળ આવી છે, જે થયું હોય તે જરૂરથી કમેન્ટમાં લખજો. ખેડૂતો માટે આ ચેનલ છે એ ખૂબ જ ઉપયોગી ચેનલ છે. તો જે ખેડૂતો બીજાને આપણે નથી કહી રહ્યા પણ ખેડૂતોને ખાસ કહી રહ્યા છે કે જેટલા પણ ખેડૂતો જરૂરથી ચેનલમાં જોડાજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો, લાઇક અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ક્યાંય લોભ કરવા જેવું બિલકુલ નથી, બધું ફ્રી છે અને સચોટ માહિતી તમને મળે છે. તારીખથી તારીખ 15 દિવસ પહેલાંની તારીખ તમને મળી જાય છે, જેથી તમારે કોઈ પણ કામ કરવું હોય તો તમને ખબર પડે કે ભાઈ આપણે પાણી વારવું છે કે નથી વારવું. અત્યારે પાણી આપવું હોય તો આપણે 5 દિવસ વહેલું આપી દઈએ, દવા છાંટવી તો એનો ફુવારો એ ટાઈમ, અને આપણે દવાનો ફુવારો ક્યારે આપવો એની પણ માહિતી આપતા હોય છે. આપણે 2 દિવસ પહેલાં દરેક વિડીયોમાં કીધું છે કે ભાઈ દવાનો ફુવારો જરૂરથી મારી દેજો, કેમ કે હવામાન છે એ બગડવાનું છે, ઝાકળ પણ આવવાની છે, વાદળ પણ થવાના છે, ને છૂટાછવાયા છાંટાઓ અથવા તો હળવા ઝાપટાઓ પણ પડવાના છે. એટલે ખેડૂતોને ખબર પડી જાય કે ભાઈ આ હવામાન આપણે ખરાબ થવાનું છે તો ચાલો દવાનો ફુવારો પણ મારી દઈએ. પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જે વિડીયો તો જોવા આવે છે, જોઈને માત્ર જે એમની કામની વસ્તુ હોય છે જોઈ અને ચાલ્યા જાય છે, ન તો લાઇક કરે છે, ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરે છે, ન તો કમેન્ટ કરે છે. તો આવા ખેડૂત ભાઈઓને પણ જરૂરથી કહીશ કે જરૂરથી ચેનલમાં જોડાઓ, તમારા આજુબાજુના ખેડૂતો તેમને પણ જરૂરથી સલાહ આપો કે આ ચેનલ સાથે જોડાય, જરૂર ફાયદો થશે, નુકસાની તમને 1 રૂપિયાની ક્યાંય થશે નહીં. તો માવઠાના વિડીયો તમે જોઈ રહ્યા છો, સરેરાશ માવઠું પડી રહ્યું છે, અલગ અલગ ગામોમાં પડી રહ્યું છે, તમે જુઓ કેવું માવઠું છે. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.